કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, Vivo V40 આવી ગયો છે, જે પોતાના કેમેરા માટે, લુક માટે અને પરફોર્મન્સ માટે જાણીતો છે. આજથી 4 મહિના પહેલા આપણે Vivo V30 નું રિવ્યુ કર્યું હતું, જેના કેમેરા મને ખાસ ગમ્યા હતા. તો ચાલો સાથે મળીને જોઈએ કે આ વખતે આમાં IP68 આપવામાં આવે છે અને સાથે કેમેરામાં જે ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યું છે તે બધું કેવું છે. ચાલો સાથે મળીને જોઈએ. ફટાફટ અનબોક્સિંગ કરી લઈએ. તો ઉપરની સાઈડ જેવું આપણે બોક્સ ખોલીએ એટલે ફોન જોવા મળી જશે. ફોન મેં પહેલા બહાર કાઢી લીધો છે. એની નીચે જોઈએ તો તમને એક સાથે કવર પણ આપવામાં આવે છે અને હા, કવરની નીચે તમને થોડીક પુસ્તિકાઓ અને સિમ્યુજેક્ટર ટૂલ આપવામાં આવે છે. સાથે તમને એક બ્રિક આપવામાં આવે છે જે 80 વોટની છે. એની સાથે તમને ડેટા કેબલ જોવા મળી જશે જે ટાઈપ C છે. તો એટલું જ આપણે બોક્સમાં જોવા મળે છે. તો બોક્સને આપણે સાઈડમાં મૂકી દઈએ અને વાત કરીએ આપણા ફોન વિશે. તો Vivo V40 આ વખતે બહુ મસ્ત લુકમાં આવ્યો છે. હા, આની પાછળ તમને કાચનું બેક પેનલ જોવા મળે છે. આ બેક કવર એટલું બધું ખરાબ નહીં થાય, પણ આમાં થોડા ઘણા ફિંગરપ્રિન્ટ આવી જાય છે. અને આની ફ્રેમ જોઈએ તો મેટલની નથી, આ વખતે પ્લાસ્ટિકની ફ્રેમ આપવામાં આવી છે, પણ તેની બી ડિઝાઇનિંગ બહુ મસ્ત કરવામાં આવ્યું છે. ફિનિશિંગ બહુ જોરદાર લાગે છે અને હા, 3D કર્વ છે ફોન, જેના કારણે હાથમાં પકડવાનો અને ઇન્હાન્સ ફીલ બહુ સારો આવી જાય છે. અને ફોન બહુ સ્લિમ લાગે છે, છતાં પણ આમાં તમને 5500 mAhની બેટરી આપવામાં આવે છે, જે વિવોની V સિરીઝમાં સૌથી વધારે બેટરી આ વખતે આ ફોનમાં આપવામાં આવી છે. આ બીજા બધા મોડલ છે ને તેની કરતાં વધારે આમાં બેટરી આપવામાં આવે છે. ફોન એકદમ પતલો જોવા મળે છે અને ઉપરની તરફ તમને પ્રોફેશનલ ફોટો લખવામાં આવ્યું છે. અને હા, નીચેની તરફ જોઈએ તો સિમ કાર્ડ ટ્રે જોવા મળે છે, જેમાં તમે 2 નેનો સિમ લગાવી શકશો. અને એની સાઈડમાં તમને માઇક જોવા મળી જાય છે અને એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે જે ટાઈપ C છે. અને હા, તમને આમાં ડ્યુઅલ સ્પીકર જોવા મળી જાય છે. 3.5 જેક આપવામાં નથી આવેલો. અને આનું કેમેરા મોડ્યુલ છે ને તે આ વખતે ઘણું ચેન્જ કરવામાં આવ્યું છે, એકદમ રાઉન્ડ શેપમાં અને લાંબુ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આમ આ છે ને કેમેરો થોડોક ઉપસેલો છે. કેમેરાની વાત આપણે આગળ કરશું. ખાલી લુકની વાત કરીએ તો કેમેરા મોડ્યુલનું લુક બહુ મસ્ત લાગે છે, સારું છે. અને હા, તમે અહીં જોતા હશો જાયઝની બ્રાન્ડિંગ આપવામાં આવી છે, જે બોક્સમાં પણ આપવામાં આવી છે. એટલે કે આ વખતે તમને નીચલા વેરિયન્ટમાં પણ જાયઝની બ્રાન્ડિંગ જોવા મળે છે. Vivo V30 Proમાં જોવા મળતી હતી, પણ આમાં જોવા મળી ગઈ છે, તે સારી વાત કહેવાય. કનેક્ટિવિટી માટે 5G મોબાઈલ છે અને એમાં Wi-Fi 6 જોવા મળે છે. Bluetooth 5.4 જોવા મળી જશે. NFC નો સપોર્ટ આપવામાં આવે છે અને હા, આમાં GPS સિસ્ટમ પણ જોવા મળી જાય છે. મિત્રો, ડિસ્પ્લેની વાત કરીએ તો આ 3D કર્વ ડિસ્પ્લે છે, જે પંચ હોલ આપવામાં આવે છે અને આ ડિસ્પ્લેની સાઇઝ તમને 6.7 ઇંચની જોવા મળે છે. અને હા, એક AMOLED નું પેનલ છે, જેમાં તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવે છે. અને આમાં બ્રાઇટનેસ તમને 4500 નીટની આપવામાં આવે છે, પણ જે મેઇન બ્રાઇટનેસ આવે ને તે 1200 નીટની છે. પીક બ્રાઇટનેસ એટલે કે બહુ વધારે તડકો હોય ને ત્યારે તમે બ્રાઇટનેસ વાપરો ને ત્યારે ફૂલ લાઇટ થાય, તેને પીક બ્રાઇટનેસ કહેવાય, જેમાં તમને 4500 આપવામાં આવે છે પીક બ્રાઇટનેસ. નોર્મલ બ્રાઇટનેસ તમને 1200 નીટની આપવામાં આવે છે. ડિસ્પ્લે મિત્રો આમ સારી જ છે, આમાં કાંઈ બહુ બેઝલ્સ વધારે નથી. ઉપરનું બેઝલ્સ અને નીચેનું બેઝલ્સ બહુ ઓછા છે અને સાઈડમાં તો જોવાનું નથી કેમ કે આ 3D કર્વ ડિસ્પ્લે છે. અને મિત્રો, ડિસ્પ્લે જો વધારે વાત કરીએ તો ડિસ્પ્લે એકદમ બ્રાઇટ છે, આઉટડોરમાં પણ જોવામાં હેલ્પ કરે છે. અને હા, તમે આમાં ગેમિંગ કરવાની મજા આવવાની છે, કેમ કે આ વખતે પ્રોસેસર છે ને મિત્રો તે પાવરફુલ આપવામાં આવે છે. જે Vivo V30માં હતું ને એ જ પ્રોસેસર છે, પણ થોડું અપગ્રેડ કરવામાં આવેલું છે, જેના કારણે તમને મલ્ટીટાસ્કિંગ અને મલ્ટીમીડિયા કરવામાં મજા આવે છે. હા, આમાં પ્રોસેસર તમને Snapdragon 7 Gen 3 જોવા મળી જાય છે, જે 4 nm ટેકનોલોજી પર બનેલું છે. પાવર કન્ઝ્યુમેશન કરશે, પણ AMOLED નું પેનલ છે. અને હા, સાથે તમને 5500 mAhની બેટરી આપવામાં આવે છે અને 80 વોટનો ચાર્જિંગ સપોર્ટ પણ આપી દેવામાં આવે છે, જેના કારણે તમે કદાચ ગેમિંગ આખો દિવસ કરશો તો વાંધો નહીં આવે. મલ્ટીમીડિયા કરવામાં બહુ મજા આવવાની, આમાં વિડીયો જોવાની બહુ મજા આવવાની, કેમ કે ફોનના કલર બહુ મસ્ત આવે છે. બાકી આની સાથે Android વર્ઝન 14 જોવા મળે છે અને ફ્રન્ટસ OS 14 આપવામાં આવે છે. અને મિત્રો, ફ્રન્ટસ OS 14 છે ને તેમાં પણ તમને થોડી ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળે છે. અને હા, તમને આમાં AI ટૂલ તો આપવામાં જ આવે છે. ઓપ્પોમાં આપવામાં આવતું ને ઇરેઝર ટૂલ, એ પણ આમાં આપવામાં આવે છે. અને આવા થોડા ઘણા AI સાથે આ ફોન જોવા મળે છે. પણ મિત્રો, જો વાત પરફોર્મન્સમાં આવે ને તો પરફોર્મન્સ માટે આ ફોન સારો જ કહેવાય. Vivo V30 પણ સારો જ હતો પરફોર્મન્સ માટે. અને હા, આનું પ્રોસેસર એટલું તો કામનું છે કે તમે આમાં ગેમિંગ કરી શકશો. હા, નાની નાની એપ્લિકેશનો ચલાવી શકાય છે, મજા આવવાની ગેમિંગ કરવાની, વિડીયો જોવાની અને આ સોશિયલ મીડિયા કન્ઝ્યુમ કરવાની ફોનથી મજા આવે છે. અને એની સાથે પ્રોસેસર પણ સારું એવું જોવા મળી જાય છે. અને ખાસ તો આનું પ્રોસેસર છે ને મિત્રો, તે કેમેરામાં બહુ સારું એવું ઉપયોગી બની જાય છે. તો ચાલો કેમેરાની પણ વાત આપણે કરી લઈએ. તો મિત્રો, આ વખતે કેમેરામાં છે ને બહુ મસ્ત ચેન્જ કરવામાં આવ્યો છે. હા, પહેલાં શું થતું કે વિવોની જે V સિરીઝ હતી ને તેમાં પ્રો વેરિયન્ટમાંથી જાયઝની બ્રાન્ડિંગ આપવામાં આવતી, બાકી નોન પ્રો મોડલમાં પણ જાયઝની બ્રાન્ડિંગ આપવામાં આવે છે, જેના કારણે કેમેરામાં બહુ મસ્ત સુધારો થઈ જાય છે, ફોટામાં ક્વોલિટીમાં પણ સુધારો થઈ જાય છે. તો જાના મિત્ર, કેમેરા જોઈએ ને તો 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો જોવા મળે છે. એની નીચે તમને 50 મેગાપિક્સલનો વાઇડ કેમેરા જોવા મળી જાય છે અને આગળની સાઈડ પર તમને સેલ્ફી 50 મેગાપિક્સલની જોવા મળે છે. અને આની ઓરા લાઇટ છે ને મિત્રો, તે આ વખતે થોડીક નાની કરી દેવામાં આવી છે. Vivo V30માં તમને ચોરસ જોવા મળતી હતી, પણ આમાં ગોલ રાઉન્ડમાં આપવામાં આવે છે, જે થોડીક નાની છે, પણ આનું કામ બહુ મસ્ત છે. આપણે એના પણ રિઝલ્ટ જોઈએ એ પહેલાં આપણે કેમેરા સેમ્પલ થોડા ઘણા જોઈ લઈએ. તો મિત્રો, આના જે મેઇન કેમેરાથી ફોટા પાડવામાં આવે છે ને તે બહુ મસ્ત સારા આવી જાય છે. કલર ડિટેલિંગ સારી એવી જોવા મળી જાય છે અને ખાસ તો સ્કિન ટોન બહુ સારો કરી દે છે. જ્યારે તમારા ફોટામાં કોઈ વ્યક્તિ હોય ને ત્યારે તેને બહુ મસ્ત રીતે આમ શું કે ફોટો બહુ સારો લાગે છે. હા, તમે આમ નેચરલ ફોટો પણ બહુ મસ્ત પાડી શકશો. અને સેલ્ફી છે ને મિત્રો, તે પણ બહુ સારી છે. મને તો આની સેલ્ફી વાળવાની બહુ મજા આવતી હતી. બહુ મસ્ત સેલ્ફી કેમેરો છે.
અને આમાં તમે 4K 30 fps વિડીયો શૂટ કરી શકશો. આગળ અને પાછળ બંને સાઈડ તમને 4K જોવા મળી જાય છે. તો બંનેનો એક વિડીયો જોઈ લો. તો આ છે પાછળના કેમેરાનું રિઝલ્ટ. હા, તમે 4K 30 fps વિડીયો શૂટ કરી શકો છો અને સાઇઝની બ્રાન્ડિંગ આપવામાં આવે છે એટલે ઓડિયો ક્વોલિટી પણ તમે સાંભળી શકો છો. આ છે સેલ્ફી કેમેરાનું રિઝલ્ટ. અને જો પાછળથી આવી રીતે લાઇટ આવતી હોય, જો આ સૂર્ય પાછળથી આવતો હોય તો પણ ચહેરાને સારો ફોકસ રાખે છે. બહુ મસ્ત આવે છે, કાંઈ રિઝલ્ટમાં ખામી નથી. આ બે ચલો મજા આવે છે. મિત્રો ફોટો મોડમાં તમને બહુ મસ્ત ઓપ્શન જોવા મળે છે, જ્યાં તમે VOD મોડ આવે છે, ટેક્સચર મોડ આપવામાં આવે છે અને હા, તમને જાયઝનો એક મોડ આપવામાં આવે છે. ત્રણેયના ફોટા હું તમને સાઈડમાં દેખાડું છું. આમાં થોડો કલર ટોન ફરી જાય છે, બાકી તો ઘણું સેમ જ લાગે છે. હા, ત્રણેયના ફોટા તમને સાઈડમાં બતાવું છું. અને મિત્રો અહીં સાઈડમાં પોર્ટ્રેટ મોડ આપવામાં આવે છે. પોર્ટ્રેટ મોડમાં પણ લેન્સ આપવામાં આવે છે. 3 લેન્સ આપવામાં આવે છે, એક 24 mm નો, 35 mm નો અને 50 mm નો 3 લેન્સ આપવામાં આવે છે. ત્રણેયના ફોટા હું તમને દેખાડું. અને હા, આમાં તમને છે ને મિત્રો જાયઝની બ્રાન્ડિંગ આપવામાં આવે છે ને, તેના કારણે પોર્ટ્રેટ મોડમાં ઘણો સુધારો થઈ જાય છે. અને હા, અને નાઇટ મોડ પણ આવી જાય છે, જેના કારણે ફોટા પણ બહુ મસ્ત આવી જાય છે. અને નાઇટ માટે તમને ખાસ અહીં ઓરા લાઇટ આપવામાં આવે છે. ઓરા લાઇટના 2 સેમ્પલ હું બતાવું, કેમ કે આ ઓરા લાઇટને તમે મેન્યુઅલી પણ કંટ્રોલ કરી શકો છો, તે પોતાની રીતે પણ મેનેજ કરી લે છે. જેમ કે હું અત્યારે મેન્યુઅલી ઓરા લાઇટને મેનેજ કરું છું, તો એ ઓરા લાઇટ શરૂ થઈ ગઈ છે. હવે જો હું જેમ આ સાઈડ લઈ જાય ને તેમ વધારે પડતો સફેદ રંગ આવી જશે, અને જે આ બાજુ લઈ જાય એટલે બહુ રેડ એટલે વોર્મ આમ કહેવાય ને લાલ લાલ થઈ જશે. તે બંનેના ફોટા હું તમને સાઈડમાં બતાવું છું કે બંનેમાં કેવું રિઝલ્ટ આવે છે. પહેલા ઓરા લાઇટ બંધ કરી દઉં, પછી આપણે વાત કરીએ. તો બીજી વાત કરીએ તો અહીં તમને છે ને મિત્રો વિડીયો મોડ આપવામાં આવે છે. હા, આમાં અલ્ટ્રા વાઇડ છે, તે બહુ ખાસ છે. અને હા, આમાં તમને મિત્રો છે ને માઇક્રો મૂવી કરીને એક મોડ જોવા મળે છે, તેમાં પણ તમે વિડીયો શૂટ કરી શકશો. અને મોડ સેક્શનમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જાય છે, જેનો ઉપયોગ તમે આસાનીથી કરી શકશો. આમાં જે સ્લોમો છે ને તે બહુ સારો જોવા મળી જાય છે. લાઈવ ફોટો પણ બહુ મસ્ત આવી જાય છે. ટાઈમ લેપ્સ પણ બનાવી શકાય છે. બહુ મસ્ત મોડ આપવામાં આવે છે. અને ઓવરઓલ જો ફોટાની ક્વોલિટીની વાત કરીએ તો આના પાછળના કેમેરાથી ફોટા બહુ સારા આવી જાય છે. ખાસ તો મિત્રો આમાં જાયઝની બ્રાન્ડિંગ આપવામાં આવે છે ને, તેના કારણે ફોટોમાં સુધારો ઘણો થઈ ગયો છે. સ્કિન ટોનમાં પણ ફરક પડી જાય છે. અને આનું મિત્રો સેન્સર છે ને, તે પણ સોનીના સેન્સર આપવામાં આવે છે, જેમાં તમને OISનો સપોર્ટ જોવા મળે છે, એટલે કે તમારો વિડીયો સ્ટેબલ આવે છે. આમ બહુ વધારે પડતો આમ સ્નેક ન થાય, એકદમ સ્ટેબલ વિડીયો આવે છે. હું બધાના વિડીયોના સેમ્પલ તમને દેખાડું છું. અને બીજી વાત કરીએ તો આમાં તમને IP68ની રેટિંગ આપવામાં આવે છે, એટલે કે ફોન વરસાદમાં પલળી જાય તો વાંધો નહીં આવે, ફોન પાણીમાં પડી જાય તો કાંઈ વાંધો નહીં આવે, પણ પાડવો ન જોઈએ. કદાચ ભૂલથી પડી જાય તો કાંઈ વાંધો નહીં. બાકી IP68ના કારણે ફોન ઘણો ડ્યુરેબલ બની જાય છે. હાથમાંથી ફોન પડી જાય તો કાંઈ વાંધો નહીં આવે. અને હા, ધૂળવાળી જગ્યામાં જશે તો કાંઈ બહુ વાંધો નહીં આવે. મલ્ટીમીડિયાની વાત કરીએ તો ડિસ્પ્લે તમને બહુ મસ્ત જોવા મળે છે. પંચ હોલ ડિસ્પ્લે છે. આની અંદર તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે. અને હા, તમને કલર બહુ સારા જોવા મળી જાય છે. યુટ્યુબમાં તમે 4Kમાં વિડીયો જોઈ શકાય છે. અને આમાં તમને ડ્યુઅલ સ્પીકર આપવામાં આવે છે, એટલે કે અવાજ બહુ મસ્ત આવી જાય છે. અને મલ્ટીટાસ્કિંગ માટે પણ ફોન સારો જ છે, તમે ગેમિંગ કરી શકાય છે. અને Vivo V30માં જે પ્રોસેસર હતું ને તે જ આમાં આપવામાં આવે છે. Vivo V30નું આપણે રિવ્યૂ કર્યું હતું આજથી 4 મહિના પહેલાં, તો તમે ચેનલ પર જઈને જોઈ લેજો. અને જો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો Vivo V40માં આવું બધું જોવા મળે છે. અને આની પ્રાઇસની વાત કરી લઈએ તો મિત્રો આમાં અલગ અલગ વેરિયન્ટ આપવામાં આવે છે. પહેલું વેરિયન્ટ છે ને, જેમાં તમને 128GB સ્ટોરેજ સાથે 8GB રેમ આપવામાં આવે છે, જેની પ્રાઇસ તમને 34,000થી શરૂ થાય છે. 34,999થી શરૂ થાય છે. અને એની ઉપર જેમ વધતા જાઓ તેમ મોડલ ફરતા જાય, જેમ કે 256 સાથે 12GB રેમ, 512GB સાથે 12GB રેમ, તેમ 3 મોડલ જોવા મળે છે. અને મિત્રો જે આનો કલર છે ને તે બ્લુ જેવો લાગે છે. આ ગેંગેસ બ્લુ કલર આપવામાં આવે છે. અને ખાસ આ આપણી ભારતની ગંગા મૈયા છે ને, તેની ઉપરથી ઇન્સ્પાયર થઈને આ કલર બનાવવામાં આવ્યો છે. જોવામાં બહુ મસ્ત લાગે છે કલર. અને બીજા 2 કલર આવે છે, જે હું તમને દેખાડી દઉં છું. અને હા, Vivo V40ની મિત્રો આમ જોઈએ તો લુક બહુ મસ્ત આપવામાં આવે છે. અને ખાસ આ વખતે કેમેરા મોડ્યુલ છે ને તે બહુ મસ્ત કરી દેવામાં આવે છે. મને તો બહુ મજા આવી ફોન જોવાની. હજી આપણે આનું ડિટેલમાં રિવ્યૂ એક લાવવાના જ છીએ કે ફોનના કેમેરા બહુ ખાસ છે કે નહીં, અને આને કમ્પેર પણ કરવાના છીએ Vivo V30 સાથે. તો તેની માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમારા ભાઈબંધને કોઈને આવો ફોન લેવો હોય ને તો તેને એના વિડીયો શેર કરી દેજો, એને હેલ્પ થઈ જશે અને ગુજરાતીમાં સારી એવી માહિતી પણ મળી જશે. અને જો તમને વિડીયો સારો લાગ્યો ને તો વિડીયોને જલ્દી લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે. અને હા, ફૂલ ડિટેલમાં રિવ્યૂની વાત કરીશું, તો તેની માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈબંધને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો જય ગરવી ગુજરાત.